નમસ્કાર બાળ મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 1માં પ્રકરણ 9 પાલતુ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું. બાળ મિત્રો, તમને પ્રાણીઓના નામની તો સમજ હશે જ ને. પ્રાણીઓ પાલતુ પણ હોય અને જંગલી પણ હોય. જે આપણે પાળીને રાખીએ તે પાલતુ પ્રાણીઓ કહેવાય અને જે જંગલમાં રહે તે જંગલી પ્રાણીઓ કહેવાય. તો આ પાલતુ પ્રાણીઓ એટલે શું? ચાલો તેનો અભ્યાસ કરીએ. જે પશુ કે પંખીને પાળવામાં આવે છે તે પાલતુ પ્રાણીઓ કહેવાય છે. બાળ મિત્રો, અહીં કેટલાક પાલતુ પ્રાણીઓના ચિત્ર અને નામ આપેલા છે. તો દરેક પ્રાણીને ઓળખી અને તેનો નંબર તેમના નામની આગળ જે બોક્સ દર્શાવવામાં આવ્યું છે તેમાં તમારે લખવાનું છે. સાથે સાથે તમારે તમારી બુક ખુલ્લી રાખવાની છે અને તેમાં પણ લખતું જવાનું છે. બરાબર? તો ચાલો શરૂ કરીએ. જો બાળ મિત્રો, અહીં બધા જ પ્રાણીઓના ચિત્ર આપેલા છે અને સામે બોક્સ આપ્યા છે અને બાજુમાં નામ લખ્યા છે. તો તમારે નંબર લખવાના છે. આ કયા પ્રાણીનું ચિત્ર છે? તે બિલાડી છે. તો તમારે બોક્સમાં જ્યાં બિલાડી લખેલું છે તેની સામે નંબર લખવાનો છે. બરાબર? બીજા નંબરનું ચિત્ર કયા પ્રાણીનું છે? તે ઘેટું છે. ત્યાર પછીનું ચિત્ર 3 નંબરનું ચિત્ર એ કૂતરાનું છે. તો તમારે કૂતરાની સામે 3 નંબર લખવાનો છે. 4 નંબરનું પ્રાણી એ ભેંસ છે. બાળ મિત્રો, 5 નંબરનું પ્રાણીનું ચિત્ર તમે ઓળખો છો ને? તે કયું પ્રાણી છે? ગાય. ત્યાર પછી 6 નંબરનું પ્રાણી છે તે બકરીનું ચિત્ર છે. તો તમારે બકરીની સામે 6 નંબર લખવાનું છે. જો બાળ મિત્રો, આ 7 નંબરમાં કયું પ્રાણી દર્શાવવામાં આવ્યું છે? તે બળદ છે. 8 નંબરમાં ઘોડો. બાળ મિત્રો, આ કયું પ્રાણી છે? આ ગધેડો છે. તો તમારે ગધેડાની સામે 9 નંબર લખવાનું છે. ત્યાર પછીનું પ્રાણી છે તે ઊંટ છે. અને સૌથી છેલ્લું જે દર્શાવવામાં આવ્યું છે તે મરઘી છે. તો બાળ મિત્રો, તમે બધા પ્રાણીને ઓળખી ગયા ને? જુઓ બાળ મિત્રો, દરેક પ્રાણીઓ કોઈ પણ રીતે ઉપયોગી છે. તો કયું પ્રાણી કઈ રીતે ઉપયોગી છે તેની વિશે આપણે માહિતી મેળવીશું. બરાબર ને? પાલતુ પ્રાણીઓ આપણને ઉપયોગી છે. જેમ કે ગાય, ભેંસ અને બકરી આપણને દૂધ આપે છે. ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે. ઘેટું આપણને ઊન આપે છે. તે ઊનમાંથી શું બને? શાલ અને સ્વેટર બને, જે શિયાળામાં આપણને ઠંડીની સામે રક્ષણ આપે છે. ખરું ને? કૂતરો એ આપણા ઘરની ચોકી કરે છે. ગધેડો ભાર ઉચકે છે. બળદ તે ખેતી કામમાં ઉપયોગી છે. બળદની સાથે હળને બાંધવામાં આવે છે અને ખેતર ખેડવામાં આવે છે. તો તમે જાણો જ છો ને? ઊંટ રણમાં મુસાફરી તથા માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે. બાળ મિત્રો, તમે ઊંટ પર બેસીને સવારી તો કરી હશે. કરી છે ને?
તો ઊંટને શું કહેવાય? ઊંટને રણનું જહાજ કહેવાય છે, કારણ કે ઊંટના પગની રચના એવી હોય છે કે તે રણની રેતીમાં એકદમ સરળતાથી ચાલી શકે છે, માટે તેને રણનું જહાજ કહેવાય છે. મરઘી ઈંડા આપે છે, તે ઈંડામાંથી શું બને? આમલેટ બને. બિલાડી આપણને ઉંદરના ત્રાસથી દૂર કરે છે. બાળમિત્રો, અહીં સ્વાધ્યાય આપેલું છે, જેમાં ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં 2 શબ્દ આપ્યા છે. તો આ બંને શબ્દમાંથી જે સાચો શબ્દ છે તે તમારે પસંદ કરી અને જોઈ અને ખાલી જગ્યામાં લખવાનું છે. તો સાથે સાથે તમારે લખતું પણ જવાનું છે. તો આપણે શરૂ કરીએ. પહેલી, ગાય આપણને ખાલી જગ્યા આપે છે. દૂધ કે ઈંડા? સાચો જવાબ છે દૂધ. તો બાળમિત્ર, તમારે ખાલી જગ્યામાં દૂધ એવું લખવાનું છે, બરાબર ને? કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. ઘેટું આપણને ખાલી જગ્યા આપે છે. ઘેટું આપણને શું આપે? ઊન કે દૂધ? ઘેટું આપણને ઊન આપે. ખાલી જગ્યા રણમાં માલસામાનની હેરફેર માટે ઉપયોગી છે. તો રણમાં માલસામાનની હેરફેર કોણ કરે? ગાય કે ઊંટ? સાચો જવાબ છે ઊંટ. ખાલી જગ્યા આપણને સવારી કરવામાં ઉપયોગી છે. ઘોડો કે મરઘી? આપણે શેના પર સવારી કરીએ? ઘોડા પર. તો સાચો જવાબ છે ઘોડો. મરઘી આપણને ખાલી જગ્યા આપે છે. મરઘી આપણને શું આપે? ઈંડા આપે કે ઊન આપે? તો સાચો જવાબ છે ઈંડા. ખાલી જગ્યા ખેતી કામમાં ઉપયોગી છે. ખેતી કામમાં કોણ મદદ કરે છે? ભેંસ કે બળદ? બળદ તે ખેતી કામમાં ઉપયોગી છે. ત્યાર પછીની ખાલી જગ્યા આપણને ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે. તો બાળમિત્રો, ઉંદરોનો ત્રાસ કોણ દૂર કરે? બિલાડી કે ઘેટું? તો સાચો જવાબ છે બિલાડી. તો તમારે લખવાનું છે ખાલી જગ્યામાં બિલાડી આપણને ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા આપણને દૂધ આપે છે. કૂતરો કે ભેંસ? તો સાચો જવાબ છે ભેંસ. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ભાર ઊંચકે છે. તો બાળમિત્રો, ભાર કોણ ઊંચકે? ગધેડો કે બકરી? તો સાચો જવાબ છે ગધેડો. ગધેડો ભાર ઊંચકે છે. તો બાળમિત્ર, તમને દરેક પ્રાણીઓના કાર્ય અંગેની સમજ પણ બહુ જ સારી રીતે પડી ગઈ હશે. તમારે ફરી એકવાર આખો પાઠ વાંચવાનો છે, સ્વાધ્યાયને સારા અક્ષરે લખવાનું છે અને પરીક્ષાની તૈયારી પણ કરવાની છે. માટે અત્યાર સુધી જેટલા પ્રકરણ આપણે ચાલ્યા છે તેનું દર વખતે પુનરાવર્તન તો આપ્યું જ છે, છતાં પણ તમારે તમારી સામાન્ય જ્ઞાનની નોટબુક પૂર્ણ કરવાની છે. આ બાબતનું ધ્યાન રાખશો, બરાબર ને? તો ફરી મળીએ આવતા પીરિયડમાં. ત્યાં સુધી આવજો.